વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટીના ભણપમાં આવ્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં વધતા તણાવને કારણે પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે અને માત્ર એકાદ દિવસનો જ જથ્થો બાકી હોવાની માહિતી સામે આવી રહી છે। અંદાજે 60 થી 65% યુનિટો પ્રોપેન પર નિર્ભર હોવાથી મોટા પાયે શટડાઉનની ભીતિ ઊભી થઈ છે। ઈરાન ઇઝરાયલ સંઘર્ષની અસર સીધી મોરબીના ઉદ્યોગ પર પડી રહી છે, જેના કારણે હજારો મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થયું છે। મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ તરીકે તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ વપરાય છે। હવે જે પ્રોપેન ગેસની આપણે વાત કરીએ તો જે હોર્મુઝ સ્ટ્રીટ ઉપર અત્યારે ઈરાને સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે, એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે, એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે। તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો, પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં, એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસમાં। જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે જે યુદ્ધનો માહોલ સર્જાણો છે અને જે અત્યારે હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, વૈશ્વિક લેવલે જે યુદ્ધ થઈ રહ્યું છે, એના હિસાબે જે પ્રોપેન અને નેચરલ ગેસની જે સપ્લાય થઈ રહી છે એમાં અત્યારે વિક્ષેપ ઊભો થયો છે। કારણ કે અમારે કિલનની અંદર ગેસનો વપરાશ થતો હોય છે, અને જો કન્ટિન્યુ ગેસ ન મળે તો અમારે ઉદ્યોગ બંધ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય। હાલની અંદર જોવા જઈએ તો પ્રોપેન સપ્લાય કરતી કંપની છે તેમની પાસે 2-3 દિવસનો જથ્થો અવેલેબલ છે। 2-3 દિવસ પછી એની પાસે જથ્થો ખલાસ થઈ જાય એવું અમને જાણવા મળી રહ્યું છે। ગુજરાત ગેસ પાસે પણ 10 દિવસની આજુબાજુ સપ્લાય થાય એટલો ગેસ હોય એવું અમને અત્યારે જાણવા મળ્યું છે। તો ગેસ સપ્લાય જો ન થઈ શકે તો અમારે ઉદ્યોગ ના